હું છે સકવામાં હું બેઠો આમ હાવ મોરો. આમાં ભાઈ હું હિંમત હારી ગયો. કા હિંમત તને હું કેવું મારે? શું થયું? આ ભાઈ ખેતરું જો ના બળધું મૂક્યા, પેલા તો બળધું લઈ આવી હા દાંતે મૂકી આમાં. હા આ બિસાડો બળધું ઊભી પૂછડીએ ભાગ્યો. ઊભી પૂછડીએ ભાગ્યો ગામમાં. બસ સીધું ગયો ગામમાંથી પાછો આ 50 હોર્સ પાવર નું ટ્રેક્ટર લઈ આવ્યો. ગમે એવડા હોર્સ પાવર લઈ આવું નહીં દબાઈ જ જાય આમાં. આમાં ક્યાંથી હાલે? આ ધોતો કોરો આમાં હાલે ટ્રેક્ટર? આ કોઈટલા બનાવી લે ને ભાઈ, કોઈટલા બની જાય એવો ગારો છે. હું તો આમાં ભાઈ થાકી ગયો હવે. આમાં દય હુસ્તી બંધ થઈ ગઈ તાળી, દી હાથમી જાહે. બેઠો બેઠો આમ જોઉં જો દી હાથમે તો ઘેર ભાગું. અને હવે કરવું હું હર્ષી? હું વાંધો શું છે આમાં? અરે ભાઈ લીલું તો જો એક આઈડિયો તો આપો. તારું ખેતર શું કહી જાય ખબર ન કરતું? તારા જેવો તો ભગવાન નહીં એલા. હા બતાવી ને મારો ભાઈ. તાર પાસે ગાભો પડ્યો કઈ? તારા ગાભા તું ક્યાંય લઈ આવું હુકાતું હોય તો લઈ લે, ગાભો લઈ લે. અને આ ગાભો બધી જોઈએ છે આપણી પાસે. આ ગાભો છે ને? હા હવે ના વીટો? હા વીટી દીધો. બાકો છે તારી પાસે? બાકા તો હોય જ ને. તારી પાસે છે તું બીડી પી કે? હા બીડી પી તો હોય જ ને. આમાં બીજું કઈ ન કરાય, એમને ભરાપે નહીં કોઈ દી. તો આનું શું કરવું યાર? આનો દેશી જુગાડ કરવો પડે તમારે. આ બાકો છે ને આવો ગાભો લઈ લાઈને પકડો તારો હરકતું હોય તો થતું હોય તો. આને છે ને આખું ખેતર હુકવી નાખ. કેમ? આ એક એક ઢેફું હુકવી નાખવાનું ને? હા તો આવા આવા કાકડા કરી અને આખું ખેતર હુકવી નાખ. આ કેદી પૂરું થાય? 15 દી માં તારે વવાઈ જાય. 15 દી માં? હા જો હુકાઈ જાય બધું? હા તો આમ તો 15 દી કાંઈ કરીને હુકવવાની એટલે આખું આ ખેતર હુકાઈ જાય જો કમ્પ્લીટ. એમાં કઈ ઘટે નહીં. તારે 15 દી માં ઘમે વવાઈ જાય. આખા ખેતરમાં કાકડો લઈને ફરી લો ને? હા આખા ખેતરમાં જો આમ કાકડો લઈ અને ફરી લેવાનો. આ તારો આઈડિયો હારો. જો આમ 3-4 મજૂર કહી દેવાના. કાલે કઈ રિક્ષા જ કહી દેવાય ને? હા રિક્ષા જે મેળાવે ને આ તો આઈડિયા માર. આખું ખેતર મારું ખેતર કેવું લીલું હતું તાર એમાં તો ગરાતું નતું. ઈ વવાઈ ગયું. 15 દી આ કરવું પડ્યું મારે. કઈ તો ઉઠીને કાકડો લઈને આવી જવાનું. હા કાકડો લઈને આવી જવાનું. આ હુકાઈ ગયું ઢેફું. આ તો તાત્કાલિકાનું રિઝલ્ટ છે ભાઈ. હા તાત્કાલિકાનું રિઝલ્ટ છે. હા તારા ડુંગરામાં કેમ અવાર આમ થયું? ડુંગરામાં મારા અવાર જમાવટ ન થયો. હા ડુંગરામાં મારા મોરપ છે. તારે તો ડુંગરામાંથી રહ્યો તું. હું ડુંગરોય ન થયો મારે. અમારે એ મબલક ઉત્પાદન છે ડુંગરાનું. હવ જો પણ ક્યાં ડુંગરાનો ભાવ છે? સરકારે ખરીદી કરી ને પછી 70 રૂપિયા મણ ડુંગરાનો. મારે ડુંગરામાંથી રહ્યો. ડુંગરામાં જમાવટ ને ડુંગરો થયો નહીં એમાં. તારે ડુંગરામાં નબળાઈ છે. નકર અમારે શું છે પડ્યો હજી તો ત્યાં 3 ખેતરો ઉભા. મારે હજી શું છે સેલનું પાણી આવતું નથી એટલું, એટલે ડુંગરો એટલો ન થાય. હા તમારે ઈ ફાયદો. અમારા ડુંગરાનું ઉત્પાદન જોરદાર છે. એ વટક વાર દીધી હકીકત. ડુંગરો તો દેવારો યાર્ડમાં માંડવીની ખરીદી પૂરી થાય એટલે સીધી એની ચાલુ થાય. ડુંગરાની તો એ ક્યાં લઈ જાય અહીંથી? અહીંથી રશિયા એનો ઉપયોગ શું કરે? આ જે ડુંગરો છે ને ત્યાં ઓલું યુદ્ધ હાલે ને રશિયાનું યુક્રેનનું. ડુંગરો હુકવીને એની ફાંકી કરે. દેહી ઓહળ્યું.
અને એના જે ઓલા મિલિટરી વાળા હોય ને એને પાઈ દે એક એક ચમચી. એનાથી ફાયદો? એનાથી ફાયદો એ થાય કે આ લીધા પછી છે ને ફાંકી ખાધા પછી કામ મર ને કમ માર. આ ખેડમાં આવી આપડી હાલત છે ને મર આ ડુંગરે એવું કરી નાખ્યું ને ડુંગરે મારી નાખ્યા અને એક એક ચમચી પાઈ દે ને એટલે એના યુદ્ધ સિવાય બીજું કઈ દેખાય જ નહીં. એમાં તો હાસો એટલે આપડી ખેડની હાલત આ ડુંગરો ખેતરમાં થઈ ગયું એની કેવી હાલત હશે? પછી પર્વતના યુદ્ધ બંધ થઈ ગયું હતું. એનું કારણ એ હતું કે ડુંગરાનું પર્વ ઉત્પાદન નહોતું. આ વરસાદ નહોતો એટલે ડુંગરો ઓછો હતો અને આ ડુંગરાનું ઉત્પાદન નહોતું. અને બીજા નંબરમાં નરેન્દ્ર મોદી યુદ્ધ બંધ કરવા હાટું થઈને ડુંગરાની નિકાસ છે ને બંધ કરી દીધી હતી. કે ભાઈ યુદ્ધ બંધ થઈ જાય આપડે ડુંગરો ન જાય. એ બંધ કર્યું ને અહીંયા વાર ખાતર બંધ કરી દીધું. ત્યાંથી ડીએપી નો આપડે જે કાસો માલ આવે ને એ રશિયાથી આવે એને ઈ બંધ કરી દીધો કે તમે ડુંગરો આપો ને તો અમે તમને ખાતરનો માલ આપીએ. ખાતરનો માલ આપીએ તમને. એટલે ખાતર અવાર મળતું નથી ડીએપી. પછી માન ભેગું કર્યું અને એવા કરાર કર્યા કે ભાઈ અમારા ઘેરમાં ડુંગરો થાય ને એ બધું અહીંયા મોકલી દે હું તમે ખાતર ને કઈક કાસા માલ ની વ્યવસ્થા કરો. ડુંગરો તો આપડે પુષ્કળ થાય ને ક્યાં ઘટે એમ છે. પુષ્કળ અવાર મબલક ઉત્પાદન છે ડુંગરાનું. અને પછી ત્યાંથી રાતે રિક્ષાયું કરી રશિયાથી અને કાસો માલ બધા ફેક્ટરી ઠેલવો. અવાર જો ખાતર મળ્યું હોય ને તો આ ડુંગરાના હિસાબે જ મળ્યું આપણે. ડુંગરાના હિસાબે? હા. બાકી કોઈ ખેડૂત ડીએપી મળત નહીં. ડીએપી ક્યાં મળતું જ નથી ભાઈ. ડીએપી નથી, ઉરિયા નથી. હવે મળી જાય આપડે ડુંગરો જાહે ને એટલે અહીંયા પાછું યુદ્ધ ચાલુ થઈ જાય. એટલે મળવા માંડશે. હા એટલે મળવા માંડશે ખાતર. આમાં બધું હોર્યું હોય. ડુંગરા નો આપડે કોઈને મગજ નહીં હોય.